तब शरण नाही मुझ जीवन वैभव गीते मुझ जीवन वैभव गीते हे तब चरण तब चरण पूज्य मां भगवती पूज्य श्री अरविंद आ पावन प्रतिष्ठानना श्री अरविंद सोसायटी जामनगर ब्रांचना मानद मंत्री मान्य श्री बिपिन भाई एमना परिवार थकी આપણે આ પર્વનું આયોજન કર્યું એ આદરણીય થકાન સાહેબ, કનકબેન, માન્ય કલાબેન, આપ સર્વે સુગ્ન મુમુક્ષુ સાધક ભાઈઓ, બહેનો અને યુવાન મિત્રો, સાવિત્રીની આપણી આ યાત્રાના બીજા દિવસે શ્રી અરવિંદે પ્રગટ કરેલા 7મો વેદ જે આવતીકાલનું દર્શન છે. મેં આપને ગઈકાલે બતાવ્યું નસીબવંતા તે માણસો છે જે ભવિષ્યમાં કૂદકો મારે છે. માતાજીએ લખ્યું, ફોર્ચ્યુનેટ આર ધોઝ હુ ટેક પ્લંજ ઇન્ટુ ધી ફ્યુચર. નસીબવંતા તે છે જે ભવિષ્યમાં કૂદકો મારે છે. આ આવતીકાલના ટાઈમની ગાથા છે અને આ આવતીકાલની રિલેટિવિટીનું વિજ્ઞાન છે. આઇન્સ્ટાઈનની જગતનો મૂર્ધન્ય વૈજ્ઞાનિક એણે મેટરના પ્રાગટ્યની વાત કરી. પદાર્થનું અસ્તિત્વ સી રીતે આવ્યું, જગતમાં ક્યાંય કશું નહોતું, ત્યાં આખું બ્રહ્માંડ પ્રગટ થયું
એ બ્રહ્માંડના અસ્તિત્વને માટેની અનેક થિયરી, અનેક પ્રિન્સિપલ્સ, અનેક પ્રકારના હાઇપોથેસિસ, અનેક પ્રકારની ધારણાઓ આજે વિશ્વમાં પ્રવર્તમાન છે. શ્રી અરવિંદે એ બધાનો સમન્વય કરીને પોતાના સ્વાનુભવથી બ્રહ્માંડના અપ્રતિમ રહસ્યને ઉકેલીને સાવિત્રીનો ત્યાંથી પ્રારંભ કર્યો છે. આપ જાણો છો 2007ની સાલના અંતે અને 2008ની સાલ દરમિયાન અબજો ડોલરના ખર્ચે પશ્ચિમના જગતે જર્મનીના નેતૃત્વમાં હેડ્રોનની ગતિને શોધવાનો પ્રયોગ કર્યો. આપણે ટીવી પર જોયું હશે, ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે. આપણને સમજાય ન સમજાય તો પણ વિજ્ઞાનની જે ગતિ છે એ ગતિને પ્રગટ કરવાનો ને એના દ્વારા ભૂતકાળને નું ઉત્ખનન કરવાનો. અંગ્રેજીમાં એને માટે શબ્દ છે એક્સકેવેશન. એ એક્સકેવેશનનો પ્રયોગ અબજો ડોલરને ખર્ચે પશ્ચિમના જગતની અંદર કરવામાં આવ્યો કે કંઈ નહોતું ત્યાં આખું બ્રહ્માંડ સી રીતે પ્રગટ થયું, કંઈ નહોતું ત્યાં ટનબંધી આ માટીનો પૃથ્વીનો ગોળો સી રીતે પ્રગટ થયો, કંઈ નહોતું ત્યાં સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, તારાઓ, ગ્રહો સી રીતે પ્રગટ થયા. ગેલિલિયોના બાયનોક્યુલરમાં, આઇન્સ્ટાઈન અને હાઇઝનબર્ગના કેલ્ક્યુલેશનમાં અને સ્ટીફન હોકિંગ્સની ન્યૂ ક્વોન્ટમ થિયરી ઉપરની રિસર્ચમાં આજ દિન સુધી જે વાત પકડવામાં નથી આવી એ શોધવાને માટે જગતના સાયન્ટિસ્ટોએ ભેગા થઈને આજ દિન સુધી કરવામાં આવેલા સૌથી શ્રેષ્ઠ પ્રયોગ અને મોટામાં મોટા પ્રયોગનું નિર્માણ કર્યું. અને એવી એક ઘડી આવી કે હેડ્રોનની ગતિ શોધવાને માટે આખી ટનલ બનાવવામાં આવી જર્મનીમાં. અને હેડ્રોનની ગતિ પકડાય અને જો કદાચ એમાં કોઈક સરતચૂક થઈ જાય, એરર ઓફ જજમેન્ટ પેદા થાય તો આખી પૃથ્વીનો પ્રલય થાય. જગતને ભયભીત કરવામાં આવ્યું. માતાજીએ વર્ષો પહેલા અતિ મનસના અવતરણ પહેલા એક વાત કરી કે અત્યાર સુધી આ પૃથ્વીનો 7 વખત પ્રલય થઈ ચૂક્યો છે. 8મી વખત હવે પ્રલય થનાર નથી. ન તો એટમિક વોરથી, ન તો ન્યુક્લિયર વોરથી, ન તો કોઈ પણ પ્રકારની કોઝાલિટીથી કે કોઈ પણ પ્રકારના જગતના ગાંડા માણસોના દુષ્કૃત્યથી પણ આ પૃથ્વીનો હવે પ્રલય થનાર નથી. 8મી વખત હેડ્રોનનો પ્રયોગ જ્યારે થઈ રહ્યો હતો તે વખતે જગત ભયભીત હતું કે આવતીકાલે કદાચ કોઈક એરર ઓફ જજમેન્ટ થાય અને કંઈક નવાજૂની થાય તો વગર વોરે, વગર યુદ્ધે આ પૃથ્વીના ગોળાના રાઈ જેટલા ટુકડા થઈ જાય. પણ આપણે જોયું આખો ને આખો પ્રયોગ નિષ્ફળ ગયો. કેમ નિષ્ફળ ગયો એનું કારણ પણ ન શોધાયું, કેમ સફળ ન થયો તેનું કારણ પણ ન શોધાયું, અને જે કરવા માંગતા હતા તેના કરતા કોઈ વિપરીત જ પરિણામ આવ્યું એનું પણ કારણ શોધી શકાયું નહીં. આ બ્રહ્માંડના અકળ રહસ્યો છે અને એ અકળ રહસ્યો ઉકેલવાને માટે વિજ્ઞાન આજ દિન સુધી અવિરત પ્રયાસ કરે છે. પણ આ કાર્યક્ષેત્ર વિજ્ઞાનનું માત્ર નથી, કારણ કે જગતમાં જેનું અસ્તિત્વ છે એ અસ્તિત્વ એ મેટરનું અસ્તિત્વ નથી. જગતમાં જેનું અસ્તિત્વ છે એ ચૈતન્યનું અસ્તિત્વ છે. અને ચૈતન્યના અસ્તિત્વમાંથી મેટર પ્રગટ થઈ છે. મેટરમાંથી ચૈતન્ય પ્રગટ થયું નથી. શક્તિ પ્રગટ થઈ છે પદાર્થમાંથી એવું આપણને દેખાય છે, પણ વાસ્તવિકતામાં પદાર્થ શક્તિમાંથી પ્રગટ થયો છે. માતૃત્વ શક્તિ પાસે છે, માતૃત્વ પદાર્થ પાસે નથી. અને વિજ્ઞાનની ગતિ, મેં આપને કહું કે વિજ્ઞાન પણ છઠ્ઠો વેદ છે. આઇન્સ્ટાઈનની રિલેટિવિટી સુધી આવેલું વિજ્ઞાન એ પણ છઠ્ઠો વેદ છે. આયુર્વેદ એ 5મો વેદ છે. 4 પરંપરાગત વેદ, આયુર્વેદ 5મો વેદ, સમગ્ર જગતનું વિજ્ઞાન છઠ્ઠો વેદ
એને શ્રી અરવિંદે આ 7મા વેદની અંદર નિહિત કર્યા છે. સાથે 7 વેદ આ સાવિત્રીમાં સમાયેલા છે. અને આવતીકાલે સાવિત્રીને જગતનું વિજ્ઞાન એન્સાઇક્લોપીડિયા અલ્ટિમેટ તરીકે સ્વીકારશે. આ અલ્ટિમેટ એન્સાઇક્લોપીડિયા છે. આના ઉપર કોઈ જ્ઞાન નથી, આના ઉપર કોઈ વિજ્ઞાન નથી, આના ઉપર કોઈ અનુસંધાન નથી, અને આના ઉપર હવે પછી એવું કોઈ ક્ષેત્ર નથી જે ક્ષેત્રમાં પરમાત્માએ પોતાને પ્રગટ ન કર્યો હોય. અને એ અકળ રહસ્યને શ્રી અરવિંદે આ સાવિત્રીમાં પ્રગટ કર્યું છે. રોમા રોલા ફ્રાન્સના તત્વવેત્તા, જેનો વિચાર, જેનું વિઝન અને જેનું દર્શન આજે પણ પશ્ચિમના જગતને માટે એટલું જ પ્રભાવક છે, એ રોમા રોલા એક વખત પોંડિચેરી પધાર્યા. પોંડિચેરી એ ફ્રેન્ચ સંસ્થાન હતું. ફ્રેન્ચ પ્રજા ત્યાં રહેતી, અને પોંડિચેરી ઉપર ક્યારે પણ બ્રિટિશ સરકારનું શાસન નહોતું, ફ્રેન્ચ શાસન રહ્યું. અને એ ફ્રેન્ચ શાસન દરમિયાન અનેક ફ્રાન્સના કુટુંબો પોંડિચેરીમાં આવીને વસ્યા. રોમા રોલા એ ફ્રેન્ચના વિશ્વવિખ્યાત તત્વચિંતક છે. પ્રમાણભૂત જેનું દર્શન મનાય છે આજે પણ, એ રોમા રોલા શ્રી અરવિંદના દર્શન કરવાને માટે પોંડિચેરી પધાર્યા. પોંડિચેરી આવીને શ્રી અરવિંદોના દર્શન કર્યા. શ્રી અરવિંદ પાસે પ્રસાદની માંગણી કરી કે આપ એવો કોઈ પ્રસાદ આપો જે હું મારા દેશમાં જઈને પણ મારા જીવનને ઓજસ્વી, તેજસ્વી અને ઉજ્જવળ બનાવવાને માટેનો કોઈ પ્રયાસ કરી શકું. શ્રી અરવિંદે તે વખતનું સાવિત્રીનું જે સ્વરૂપ હતું એ સ્વરૂપમાં પરિપૂર્ણ નહોતું. એ સ્વરૂપની અંદર જેટલું પ્રકાશિત થયેલું તે રોમા રોલાને આપ્યું. રોમા રોલાએ માથે ચડાવ્યું. ગોલ્કોન્ડ ગેસ્ટ હાઉસમાં જઈને એને વાંચવાનો પ્રયાસ કર્યો, સમજવાનો પ્રયાસ કર્યો. જે શરૂઆતનો પોર્શન છે, રોમા રોલાને કાંઈ સમજાવ્યું નહીં. જગતનો મૂર્ધન્ય તત્વચિંતક, અતિશય પ્રમાણભૂત જેનું દર્શન, એ પણ જેને પામી ન શક્યા, એ રોમા રોલા બીજે દિવસે પાછા શ્રી અરવિંદની પાસે ગયા. અને શ્રી અરવિંદે કહ્યું કે આપે મને આપ્યું તો ખરું આ નાની સરખી પુસ્તિકા, પણ મને કાંઈ સમજાતું નથી. એવી કઈ કૃપા કરી દો કે મને સમજાય. અને રોમા રોલાને માથે શ્રી અરવિંદે હાથ મૂક્યો. અને રોમા રોલાને માથે શ્રી અરવિંદે હાથ મૂક્યા પછી રોમા રોલાને આ સાવિત્રીમાંથી કંઈક પકડાયું અને કંઈક સમજાયું. મેં ગઈકાલે આપણે રવિન્દ્રનાથ ટાગોરની વાત કરી. ટાગોરે શ્રી અરવિંદના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. પશ્ચિમના જગતના પ્રતિનિધિ તરીકે આ જગદંબા સાક્ષાત પશ્ચિમના જગતમાં જન્મ્યા અને એ ભારત પધાર્યા. એમણે શ્રી અરવિંદોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને રાધાની પ્રાર્થના ગાઈ. અને એ રાધાની પ્રાર્થના ગાઈને શ્રી અરવિંદના જ વ્યક્તિત્વમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના અનેક વ્યક્તિઓએ અનેક વખત દર્શન કર્યા. આપણા ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત કવિ થઈ ગયા પૂજાલાલ કરીને, જેમણે એક જ વર્ષની અંદર આ સાવિત્રીનું 24,000 પંક્તિનું ગુજરાતી ભાષામાં, સંસ્કૃત વાંગ્મય જેવી ભાષામાં ભાષાંતર કર્યું છે. એ પૂજાલાલજી કૃષ્ણના ભક્ત, પુષ્ટિ સંપ્રદાયના ભક્ત, ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ના વતની, અને માંડ 6 ચોપડી ભણેલા, પણ 35 વર્ષથી શ્રી અરવિંદો આશ્રમમાં રહેતા. એણે 35 વર્ષમાં શ્રી અરવિંદ આશ્રમનો ઉમરો છોડીને બહાર જવાનો પ્રયાસ કર્યો નથી. એવી વ્યક્તિએ એક દિવસ અંબુભાઈ પુરાણીના ધર્મપત્ની લીલાવતીબેને કોઈ કારણસર શ્રી અરવિંદ માટેની ભોજનની થાળી લઈને બરોબર શ્રી અરવિંદના રૂમમાં નિયત સમયે જવાનું. તે વખતે કંઈ જઈ શકાય નહીં એવી પરિસ્થિતિ પેદા થઈ. એટલે લીલાવતીબેને પૂજાલાલને વિનંતી કરી કે આજે મારાથી જઈ શકાય એમ નથી, આજ મારે બદલે શ્રી અરવિંદના ભોજનની થાળી લઈને આપ જશો.
પૂજાલાલજીએ સ્વીકાર્યું બહુ સહર્ષ કે આ મારું સદભાગ્ય કે મને આજે ભગવાનનો પ્રસાદ લઈને જવાનો અવસર મળશે. પૂજાલાલજી પ્રતીક્ષા કરતા હતા કે લીલાવતીબેન ક્યારે મને થાળી આપી જાય અને હું જાઉં. આપણે જેમને મળ્યા છે, આપણે જેમના દર્શન કર્યા છે, એ ચંપક દાદાજીના ફોઈબા, એ ફોઈબા શ્રી અરવિંદોને માટે 2 ચપાટી બનાવતા. એ 2 રોટલી લઈને લીલાવતીબેન શ્રી અરવિંદના રૂમમાં એ થાળી લઈને જતા. આજે પૂજાલાલજીને આ મોકો મળ્યો. પૂજાલાલજી શ્રી અરવિંદની નિયત કરેલી જે મેન્યુ માતાજી નક્કી કરે એ મેન્યુ એ થાળીમાં પીરસવામાં આવતું અને તે લઈને પૂજાલાલજી શ્રી અરવિંદના રૂમનો જે રૂમમાં